Hello, friends. We have been discussing in this unit about the press reports, the purpose of press report, and the role of press report. These topics, these things we have already discussed, and now we are on the point about the structure of the press report. In structure, there are four major parts, or you can say there are four organs, parts, important parts of press report. They are the headline, the source of the report, the lead line, and the body. Here, in the last lecture, we discussed about the headline. How should be the headline? What is the headline? How it should be, right? That we discussed. The headline is edited by the editor in change of the reporting department. Experience, the editor knows how to make it attractive because the headline must be attractive at this place. This is the place. Friends, this pyramid shows us the sequence of information, how to deliver things and information in the press report. So the headline is an opening statement. It tells us in sentence or two about what the report is. એક કે બે વાક્યોમાં જ આપણને રિપોર્ટ શાના વિશે છે એની સ્પષ્ટ માહિતી આપણને એક હિન્ટ આપણને મળી જાય છે. The headline attracts the reader. It has an advertising value. It gives the reader an idea of the news value of the report. The position of the headline on the page shows its importance. આપણે ન્યૂઝપેપર જોઈએ એમાં કઈ જગ્યાએ હેડલાઇન છે અને કઈ જગ્યાએ પર્ટિક્યુલર ન્યૂઝ છે એના ઉપરથી એનું ઇમ્પોર્ટન્સ આપણને ખબર પડે છે. Thus, it helps the reader deciding what to read first. અને આના ઉપરથી જ પહેલાં શું વાંચવું જોઈએ, અત્યારની કરંટ જે ન્યૂઝ છે અથવા તો કરંટ કોઈ સૌથી ડિસ્કસેબલ ધ પોપ્યુલર ન્યૂઝ કયું છે એ આપણને હેડલાઇન ઉપરથી ખ્યાલ આવે છે. ધ હેડલાઇન ઇઝ સો સિલેક્ટેડ, એવી રીતે સિલેક્ટ કરવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે that it gives in the fewest possible words the given of the head of the lead, that gives the lead. For this the language of telegram is used. ટેલિગ્રામની જે ભાષા છે એ પણ યુઝ કરવામાં આવે છે. મોસ્ટલી the headline is written in the present tense. સામાન્ય રીતે કયા કાળમાં લખવામાં આવે છે તો વર્તમાન કાળમાં જ લખવામાં આવતી હોય છે. આર્ટિકલ્સ એન્ડ કન્જંક્શન્સ are not used in the headlines. આર્ટિકલ એ એન ધી અને કન્જંક્શન સંયોજકોની આપણે વાત કરીએ ને તો એન્ડ છે, બટ છે, આ પ્રકારના જે સંયોજકો છે, ધેટ છે, બીકોઝ છે, ઓર છે, બીકોઝ ઓફ છે, આવા બધા સંયોજકો મોટાભાગે એને એવોઇડ કરવામાં આવે છે. ક્યાંક એની જો ઇફેક્ટ વધતી હોય તમારા સેન્ટેન્સની અંદર એ શબ્દો કન્જંક્શન મૂકવાથી તો જ રેર કેસમાં એ મૂકવામાં આવે છે. અધરવાઇઝ કોમા અથવા તો એક્સક્લેમેશન, ક્વેશ્ચન માર્ક, આવા કોઈ જે પંચ્યુએશન માર્ક્સની જરૂરિયાત લાગે તો એ મૂકવામાં આવે. અધરવાઇઝ જે કન્જંક્શન્સ છે એને મોટાભાગે શું કરવામાં આવે છે, દે આર અવોઇડેડ. થોડું એક્ઝામ્પલ ક્યાંક જોઈએ તો હેડલાઇન કેવી હોય, I just speak. The examples are like BJP to form next Goa government. ગોવાની જે હવેની સરકાર છે એ બીજેપી બનાવવા જઈ રહી છે. આટલી આખી જે વાત છે કેટલા એકદમ શોર્ટ એન્ડ સ્વીટ શબ્દોમાં કહી દીધું. બીજેપી ટુ ફોર્મ નેક્સ્ટ ગોવા ગવર્મેન્ટ. બીજેપી ટુ ફોર્મ નેક્સ્ટ સેન્ટર ગવર્મેન્ટ ઇન સેન્ટર. બરાબર, એવું પણ કહી શકાય. બીજી એક હેડલાઇન છે
Jurassic Park to come alive at ગાંધીનગર. જુરાસિક પાર્ક ગાંધીનગરમાં જીવતું જ આવવાનું છે. હવે આવું કોઈ સાંભળે કે ગાંધીનગરમાં જુરાસિક પાર્ક જીવતું કેવી રીતે, કોણ લાવે, કઈ જગ્યાએ આવશે, હા, કેવી રીતે આપણને જોવા મળશે, શું થશે, આ બધા જ પ્રશ્નો આ હેડલાઇન વાંચ્યા પછી આપણને પ્રશ્નો મગજમાં આવે. જુરાસિક પાર્ક ટુ કમ અલાઇવ એટ ગાંધીનગર, જે ક્યારેય થયું જ નથી. એમ જબરજસ્ત બ્રેકિંગ ન્યૂઝ, આવા ન્યૂઝ છે એ હેડલાઇન તરીકે આવે. બીજી એક હેડલાઇન જોઈએ. ઇન્ડિયા લોબ્સ પીસ બોલ ઇન ધ પાર્ક કોર્ટ, ઇન ધ પેક કોર્ટ, પાકિસ્તાની કોર્ટ. ઇન્ડિયા લોબ્સ પીસ બોલ ઇન પાકિસ્તાની કોર્ટ. હવે પાકિસ્તાની કોર્ટમાં પણ ભારતનું જે શાંતિ વાર્તાનું જે આપણે જે એમને પ્રસ્તાવ મૂક્યો એની ચર્ચાઓ થવા લાગી, એના ઉપર પ્રેશર ઊભું થવા લાગ્યું. તો આ પણ એક નેશનલ ન્યૂઝ અને એનું હેડલાઇન બને છે. 56 ડિક્સ ઇન રેલ એક્સિડન્ટ. 56 ડાઈઝ ઇન ધ રેલ એક્સિડન્ટ. રેલ એક્સિડન્ટની અંદર 56 જણા મરી ગયા. હવે તો તરત આપણને આ હેડલાઇન, તમને આગળ જ કહ્યું ને, હેડલાઇન વાંચ્યા પછી શું થાય, તો આપણા મગજમાં પ્રશ્નો ઊભા થાય. વેર હેપન્ડ, વેર ડીડ ધીસ એક્સિડન્ટ હેપન, હુ ડાઈડ, હાઉ ડીડ ધીસ એક્સિડન્ટ હેપન, એટ વોટ ટાઈમ ધીસ એક્સિડન્ટ હેપન, વેર ડીડ ઇટ હેપન એન્ડ હાઉ ડીડ ઇટ હેપન, વોટ હેપન્ડ આફ્ટર ધ એક્સિડન્ટ, હાઉ મેની પીપલ ડાઈડ, હાઉ મેની કુડ survive their lives and what the government did for these people. આ બધા જ પ્રશ્નો એક જ હેડલાઇનમાંથી આપણને ઊભા થાય. બધા WH પ્રશ્નો, બરાબર ને, હાઉથી થતા પ્રશ્નો. 56 died in rail accident, 150 died in rail accident. આવું આપણે સાંભળીએ, બરાબર ને. Budget fails to cheer share market cycles. બજેટ આવ્યું, ફોર એક્ઝામ્પલ ન્યૂઝમાં, ન્યૂઝ રિપોર્ટનો ન્યૂઝ કેવા હોય, જે પાસ્ટ ઇવેન્ટ હોય, ગઈકાલની ઇવેન્ટ હોય, તો હેડલાઇન હોય બજેટ ફેલ્સ ટુ ચીયર શેર માર્કેટ સર્કલ્સ. તો શેર માર્કેટના ને અનુકૂળ, ફેવરેબલ, ધ બજેટ વોઝ નોટ ફેવરેબલ ટુ ધ શેર માર્કેટ. શેર માર્કેટને અનુરૂપ, અનુકૂળ આ બજેટ નથી, રાઈટ. તો એવા પણ હેડલાઇન બની, એવી પણ હેડલાઇન બની શકે. બજેટ ફેલ્સ ટુ ચીયર, એને શેર માર્કેટને ખુશ કર્યું નહીં, અથવા બજેટથી શેર માર્કેટના અંદર ખુશીનું મોજું ફેલાયું નહીં, તૂટ્યું. એમ શેર માર્કેટ તૂટ્યું બજેટ આવ્યા પછી. એ જ્યારે શેર માર્કેટ તૂટે બજેટના પછી, ત્યારે આવી હેડલાઇન બની શકે. ક્વેક રોક્સ નોર્ધન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. ક્વેક, અર્થક્વેકની વાત છે. એક ધ્રુજારી આવી, ધરતીકંપ આવ્યો, એન્ડ ઇટ રોક્સ ધ નોર્ધન ઇન્ડિયા પાકિસ્તાન. ઉત્તર ભારત અને પાકિસ્તાનને હલાવી નાખ્યું એક ભૂકંપે. તો આવી પ્રકારની લાઇન્સને શું કહેવાય, હેડલાઇન્સ, બરાબર છે. હવે એના પછી આપણે જે જોઈએ કે ધ સોર્સ ઓફ ધ રિપોર્ટ, રિપોર્ટ ક્યાંથી લેવામાં આવ્યો છે અથવા ક્યાંથી આ માહિતી મળી છે, એને કહેવાય સોર્સ. સોર્સ એટલે એનું મૂળ, ક્યાંથી માહિતી મળી છે તે. તો શું કહે છે, ધ હેડલાઇન ઇઝ ફોલોડ બાય ધ સોર્સ ઓફ ધ રિપોર્ટ. હેડલાઇન પછી શું આવે છે, સોર્સ. કોના દ્વારા? હિયર ધ નેમ ઓફ ધ એજન્સી સપ્લાઇંગ ધ ન્યૂઝ ઇઝ ગિવન. કઈ એજન્સી દ્વારા તમને ન્યૂઝ મળે છે એનું નામ તમને ત્યાં આપવામાં આવે છે. ઇફ અ રિપોર્ટર ઇઝ સપ્લાઇંગ ધ ન્યૂઝ ઇટ ઇઝ મેન્શન્ડ અકોર્ડિંગલી. જો રિપોર્ટર જ ન્યૂઝ આપે છે તો એ પણ તમને એમાં મેન્શન કરેલું જોવા મળે છે. દાખલા તરીકે બાય સ્ટાફ રિપોર્ટર, જો સ્ટાફનો જ કોઈ વ્યક્તિ છે તો એમાં એ પણ કહેવામાં આવે છે કે બાય અવર સ્ટાફ રિપોર્ટર, બાય અવર સ્ટાફ કરેસ્પોન્ડન્ટ. અમારો જે ત્યાં એક કરેસ્પોન્ડન્ટ અમારો વ્યક્તિ છે, માણસ છે, એના દ્વારા. ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક, TNN. આવું TNN તમે આવું ક્યાંક વાંચ્યું હશે, TNN, બરાબર. તો એના દ્વારા, એમના દ્વારા, ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ધ એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસીસ, ઘણીવાર ક્યાંક વાંચ્યું આપણે, PTI, આવું વાંચતા હોય તમે, PTI ન્યૂઝપેપરમાં જોજો તમે હવેથી,
તમે ક્યાંક જોવા મળશે. પીટીઆઈ એટલે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, એમના તરફથી આ જાણવા મળ્યું છે. યુએનઆઈ છે, ધ નેમ ઓફ ધ એજન્સી. આ બધે બહુ બહુ ફેમસ એજન્સીના નામ છે, બરાબર. તો એના દ્વારા તમને માહિતી મળી છે, તો એ એજન્સીનું નામ શોર્ટમાં અથવા આખું નામ નીચે લખ્યું જોવા મળે છે. ધ રિપોર્ટર ઓલ્સો મેન્શન્સ ધ નેમ ઓફ ધ પ્લેસ એન્ડ ધ ડેટ ઓફ ધ ઓન ધ રાઇટ હેન્ડ સાઇડ. જ્યાં આગળથી રિપોર્ટ આ મેળવે છે, બરાબર, સોર્સની અંદર આ બધી માહિતી આવી જાય છે. એનું જે પ્રેસ, એની જે કંપની છે, એજન્સીનું નામ, ફોર એક્ઝામ્પલ પીટીઆઈ, ટીએનએન ફોર એક્ઝામ્પલ, એન્ડ ધ પ્લેસ ફોર અમદાવાદ, પુણે, જામનગર, રાઈટ, લુધિયાના, પંજાબ, સિક્કિમ, આ રીતે, બરાબર. કોઈ પર્ટિક્યુલર પ્લેસનું નામ છે અને પછી ડેટ, આવું એની અંદર હોઈ શકે. એક એક્ઝામ્પલ જોઈએ આપણે ન્યૂઝમાં કેવી રીતે આવે છે. અહીંયા પહેલાં જોઈ લઈએ કે હેડલાઇનની વાત છે. ગઈકાલે આઈ થિંક આપણે જોયેલું, સોર્સ છે, બરાબર. એના પછી એસેન્શિયલ ઇન્ફોર્મેશન છે, કોટેશન પણ તમે લખી શકો છો, બધી વાતો છે. હવે હેડલાઇન કેવી હોય છે, તો આ પ્રકારે આપણને હેડલાઇન જોવા મળે. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ કે આ પ્રકારની હેડલાઇન તમને જોવા મળે છે. તો અહીંયા આગળ આ ન્યૂઝનું નામ શું છે, તો ન્યૂઝનું જે અહીંયા આ જે ન્યૂઝ છે એનું નામ છે ધ ગાર્ડિયન. ન્યૂઝનું નામ શું છે? ધ ગાર્ડિયન. હવે એની હેડલાઇન શું છે, તો આ જે છે ધીસ ઇઝ ધ હેડલાઇન. શું કહે છે? હાઉ NSA કેન સી નિયરલી એવરીથિંગ યુ ડુ ઓનલાઈન. NSA છે, નેશનલ સિક્યુરિટી એજન્સી, એ કેવી રીતે તમે શું કંઈ કામ કરો છો ઓનલાઈન રહીને, એ બધી જ A to Z માહિતી NSA સુધી પહોંચે છે. કેવી રીતે અથવા પહોંચી જાય છે, તમને ખબર છે? એ હેડલાઇન વાંચ્યા પછી તરત જ માણસોની આંખો પોળી થઈ જાય એવા ન્યૂઝ છે, બરાબર. એટલે ઇટ ઇઝ ઓલવેઝ એટ્રેક્ટિવ. ધ હેડલાઇન ઇઝ ઓલવેઝ એટ્રેક્ટિવ. હાઉ NSA કેન સી નિયરલી એવરીથિંગ યુ ડુ ઓનલાઈન. લાઈક આમાં બે બાબતો છે. આમાં એક ક્વેશ્ચન માર્ક પણ ઊભો કરવામાં આવ્યો છે કે તમે લોકોની કોઈની પ્રાઇવેસી, હે ને, કોઈની એના ઉપર કેવી રીતે તમે આટલું બધું તમારું હોલ્ડ રાખી શકો, NSA કેવી રીતે આટલું પ્રાઇવેટ ડિટેલ્સ માહિતી લઈ શકે, એક આવો પ્રશ્ન પણ ઊભો કરવામાં આવે છે આ હેડલાઇન દ્વારા. અને બીજી એ પણ બાબત છે કે તમે જુઓ હાઉ NSA ઇઝ પાવરફુલ દેટ ઇટ કેન કીપ વોચ ઓવર એવરીડે એક્ટિવિટી ઓનલાઈન. તમે જે કંઈ પણ ઓનલાઈન કરો છો તો એમાં તમે NSAની નજરની બહાર તમે કંઈ કરી શકતા નથી. આ બંને બાબતો ઉપર ફોકસ કરવાનો પ્રયત્ન આમાં તમને જોવા મળે. તો આવી અટ્રેક્ટિવ લાઈન, એકદમ જેમાં વજન રહેલું છે, એવી પ્રકારની લાઈન તમને હેડલાઇનમાં જોવા મળે. બાકી તમને એડવર્ટાઇઝમેન્ટ પણ ક્યાંક જોવા મળે છે, બરાબર. આ પ્રકારની હેડલાઇન જુઓ શું કહે છે અહીંયા. હિયર ઇટ ઇઝ સેડ દેટ. આ ન્યૂઝપેપરનું નામ શું છે, તો ન્યૂઝપેપરનું નામ છે ન્યૂઝલેટર. ન્યૂઝપેપરનું નામ જ છે ન્યૂઝલેટર, બરાબર. અને એ ક્યારથી છે? ટ્રસ્ટેડ ન્યૂઝ સિન્સ 1737. 1737થી આ ન્યૂઝ ચાલે છે. ન્યૂઝલેટરનું નામ જ છે, બરાબર. હવે કોરોના વાયરસ વિશેની આ એ છે, બરાબર. તો હેડલાઇન કઈ છે? સ્કૂલ્સ શટડાઉન. આ હેડલાઇન થઈ ગઈ, સ્કૂલ્સ શટડાઉન. અને એના ઉપર શું કહે છે? કોરોના વાયરસ કન્ફર્મડ નોર્ધન આયર્લેન્ડ કેસીસ 68 કન્ફર્મડ. UK ડેથ્સ 104. આ છે તમારી હેડલાઇન, બરાબર. તો આ છે ધીસ ઇઝ કોલ્ડ હેડલાઇન, બરાબર. એમાં પિક્ચર પણ હોઈ શકે, પણ આપણે હેડલાઇનની જ્યારે વાત કરીએ છીએ તો આને કહેવાય હેડલાઇન, બરાબર. તો આ બધું આપણે થોડું ધ્યાન રાખવાનું, સમજવાનું છે. આ જોઈને આપણને ખ્યાલ આવે હાઉ ઇઝ ધ હેડલાઇન, વોટ ઇઝ ધ હેડલાઇન. એક બીજું છે ન્યૂઝલેટર, એ જ ન્યૂઝપેપર છે, એની આ હેડલાઇન છે. શું કહે છે? વિલ્સન. શું કહે છે? વિલ્સન નો ડીલ, બ્રેક્ઝિટ ઓલમોસ્ટ સર્ટેન. વિલ્સન જે છે એમ કોઈ ડીલ કરવા માટે તૈયાર નથી. અને બ્રિટન બ્રેક્ઝિટનો મિનિંગ શું છે? બ્રિટન જે છે, યુરોપિયન કન્ટ્રી છે બ્રિટન, એ એક્ઝિટ કરે છે. શું કરે છે? ઇટ
એક્ઝિટ એટલે બહાર નીકળવું, છૂટું પડી જવું, બરાબર. આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ તો એન્ટ્રી ને એક્ઝિટ હોય ને, તો એ રીતે યુરોપિયન યુનિયન જે છે, યુરોપિયન યુનિયન EU, એમાંથી આખા એમના સંગઠનમાંથી બ્રિટન છૂટું પડવા માગે છે, બહાર પડવા માગે છે, એ એમના સાથે જોડાઈ રહેવા માગતું નથી. એ એક ઇસ્યુ યુરોપમાં આપણે જોયો તો એક્ઝિટ થવા માગે છે. તો એનો એક નવો એક શબ્દ કોઈન થાય છે, નવો શબ્દ ઊભું બને છે, ધેટ ઇઝ નોન એઝ બ્રેક્ઝિટ. આને બ્રેક્ઝિટ તરીકે ઓળખે છે. તો એના ઉપર જે આ ન્યૂઝ બન્યા છે, ન્યૂઝની હેડલાઇન બની છે, શું કહે છે? નો ડીલ, બ્રેક્ઝિટ ઓલમોસ્ટ સર્ટેન. કોઈ જ ડીલ, કોઈ જ જે એમાં કોમ્પ્રોમાઇઝ કરવાનો તો સમજાવટનો પ્રયત્નો કોઈ જ કામ લાગ્યા નહીં, કોઈ જ ડીલ થઈ નહીં. અને બ્રેક્ઝિટ ઓલમોસ્ટ સર્ટેન, એવું લાગે છે કે બ્રેક્ઝિટ હવે બ્રિટન છૂટું પડીને જ રહેશે. તો આ પ્રકારની હેડલાઇન્સ, these are the things, these are the examples of headlines that we can see and understand. So friends, now from the coming lectures we shall see some other more informations, and you can see here the source. અહીંયા સોર્સ પણ આપણને આપેલો છે, બરાબર ને. એટલે આ રીતે બધી માહિતી આપણને જોવા મળે એમ, આ રીતે, બરાબર. સો we shall meet in the next lecture. Here also there is a source, you can see here there is a source. So in the next lecture we shall discuss about the other remaining parts, and in the coming or next to next lecture we shall see the example of press report. Okay, thank you.